હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આ વિડીયોમાં આપણે કયા ટોપિકની વાત કરવાના છીએ? તો ગુજરાત રાજ્યની અંદર આવેલી જે દરેક MBBSની સરકારી કોલેજ છે એની દરેક પ્રકારની ફીની આપણે માહિતી આ વિડીયોમાં મેળવવાના છીએ. એટલે કે ટ્યુશન ફી હોય, હોસ્ટેલ ફી હોય, યુનિવર્સિટી ફી હોય, યુનિવર્સિટીની પરીક્ષાની ફી હોય, પછી મેસ ફી હોય, કેટલીક એક્સ્ટ્રા ફી જેમ કે જીમખાનાની ફી હોય, પછી તમારે જે હોસ્ટેલની ડિપોઝિટ ફી હોય એની આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું. આની પછી આપણે જીમેએસ અને પ્રાઇવેટનો વિડીયો પણ બનાવવાના છીએ. તો તમે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરો તો એમને પણ સંપૂર્ણ માહિતી મળતી રહે. અને આની પહેલાં આપણે જે MBBSની ગુજરાતમાં 40 કોલેજ છે એનો આપણે અંદાજિત કટઓફ બનાવ્યું છે. એટલે કે તમારું હજુ પરિણામ બાકી છે, પણ કેટલા માર્ક્સે કઈ કોલેજમાં કેટેગરી પ્રમાણે એડમિશન મળી શકે છે એનો આપણે સંપૂર્ણ કટઓફ બનાવ્યું છે. તો એના વિડીયો તમારે જોવા હોય તો તમારે મેડિકલ એડમિશન પ્રક્રિયા 2025ના પ્લેલિસ્ટમાં જઈ અને દરેક વિડીયો જોઈ આવવાના જ છે. તો ચાલો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ તો પહેલી સરકારી કોલેજ છે જેનું નામ છે BJ મેડિકલ કોલેજ અમદાવાદ. તેમાં આપણે જોઈએ કે જેની ટ્યુશન ફી છે એટલે કે કોલેજની ફી એ 25,000 રૂપિયા છે. પછી હોસ્ટેલ ફી છે એ 1200 રૂપિયા છે. પછી યુનિવર્સિટી ફી છે એ 125 રૂપિયા છે. પછી પરીક્ષાની ફી છે એ 1200 રૂપિયા છે. પછી જમવાની એટલે કે મેસની ફી છે એ માસિક છે એટલે કે 3,000 થી 4,000 રૂપિયા હોઈ શકે છે. એ અલગ અલગ કોલેજમાં અલગ અલગ વેરી કરી શકે છે, પણ તમારે અંદાજે 3,000 થી 4,000 રૂપિયા હોઈ શકે છે. તો આગળની કોલેજ આપણે જોઈએ કે બીજા નંબરની કોલેજ જેનું નામ છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ બરોડા. તો એમાં આપણે જોઈએ તો કે ટ્યુશન ફી છે એ 25,000 છે. પછી હોસ્ટેલની ફી છે એ 10,000 રૂપિયા છે. પછી યુનિવર્સિટીની ફી છે એ 4,525 રૂપિયા છે. પછી પરીક્ષાની ફી છે એ 1,910 રૂપિયા છે. પછી મેસ ફી એટલે કે જમવાની ફી છે એ માસિક મહિનાની તમારે 3,000 થી 4,000 હોઈ શકે છે. પછી આગળની કોલેજ આપણે જોઈએ એની પહેલાં હજુ તમે જો આપણે ઇન્સ્ટા પેજને ફોલો ના કરો તો ફોલો કરી શકો છો, જેનું નામ છે ટ્રેન યોર બ્રેન 279. તો તમે આ પેજને ફોલો કરી શકો છો. ત્યાં તમને મેડિકલ એડમિશન પ્રક્રિયાની સંપૂર્ણ માહિતી મળતી રહેશે. સ્ટેપ બાય સ્ટેપ જે પણ માહિતી આવશે એ આપણે ઇન્સ્ટામાં પણ આપતા રહીશું. તો તમારે ત્યાં ફોલો કરી લેવાનું જ છે. તો આગળની કોલેજ આપણે જોઈએ કે ચોથા નંબરની કોલેજ જેનું નામ છે MP શાહ મેડિકલ કોલેજ જે જામનગરમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ કે જે ટ્યુશન ફી છે એ 25,000 રૂપિયા છે. પછી હોસ્ટેલ ફી છે એ 1200 રૂપિયા છે. પછી યુનિવર્સિટી ફી છે એ 210 રૂપિયા છે. પછી પરીક્ષાની ફી છે એ 3,000 રૂપિયા છે. અને મેસ ફી જમવાની એ 3,000 થી 4,000 તમારે મહિનાની માસિક હોઈ શકે છે. પછી આગળની કોલેજ આપણે જોઈએ તો કે ચોથા નંબરની કોલેજ જેનું નામ છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જે સુરતમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે ટ્યુશન ફી છે એ 25,000 રૂપિયા છે. પછી હોસ્ટેલ ફી છે એ 1200 રૂપિયા છે. પછી યુનિવર્સિટી ફી છે એ 730 રૂપિયા છે. પછી પરીક્ષાની ફી છે 2,130 રૂપિયા છે. પછી જમવાની મેસ ફી છે એ વાર્ષિક તમારી 48,000 રૂપિયા છે. પછી જે જીમખાનાની ફી છે એ 680 રૂપિયા છે. પછી આગળની કોલેજ આપણે જોઈએ પાંચમા નંબરની કોલેજ જેનું નામ છે PDU મેડિકલ કોલેજ રાજકોટ, જેનું પૂરું નામ છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય મેડિકલ કોલેજ. તો એમાં આપણે જોઈએ કે ટ્યુશન ફી છે એ 25,000 રૂપિયા છે. પછી હોસ્ટેલ ફી છે એ 1200 રૂપિયા છે. પછી યુનિવર્સિટી ફી છે 125 રૂપિયા છે, પણ એની એનરોલમેન્ટ ફી તમારે લેવામાં આવે છે જે 210 રૂપિયા છે. પછી પરીક્ષાની ફી 3,000 રૂપિયા છે. અને મેસ ફી છે જમવાની એ તમારી માસિક 3,000 થી 4,000 રૂપિયા હોઈ શકે છે. અને હજુ સુધી તમે પેડ કાઉન્સેલિંગમાં ના જોડે તો જોડાઈ શકો છો. તમને નીટના પરિણામથી લઈ અને કોલેજ મળવા સુધીનું સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે. જે અહીંયા લખેલું છે તમે જોઈ શકો છો. સંપૂર્ણ તમને માહિતી ત્યાં ડિટેલ આપવામાં આવશે. તમને વોટ્સઅપ ગ્રુપમાં જોઈન કરવામાં આવશે. ત્યાં તમને સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ માહિતી સમજાવવામાં આવશે. અને પછી તમને એડમિશન મળી જાય તો તમારે સંપૂર્ણ તમને પછી જે પણ સ્કોલરશિપ મળતી હશે ગવર્મેન્ટની એની પણ આપણે સંપૂર્ણ માહિતી આપીશું. એટલે કે ફોર્મ ભરવાથી લઈને સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયા તમને જ્યાં સુધી એડમિશન ના મળે ત્યાં સુધી સંપૂર્ણ માહિતી આપીશું. અને પછી તમને સ્કોલરશિપ મળતી હશે તો એની પણ સંપૂર્ણ માહિતી આપીશું. તો એના માટે તમારે ક્યાં કોન્ટેક્ટ કરવાનો છે તો અહીંયા તમને નંબર આપેલો છે, એના પર તમે વોટ્સઅપ પર મેસેજ કરી શકો છો અથવા તમે કોલ પણ કરી શકો છો. એટલે તમને પેડ કાઉન્સેલિંગમાં જોઈન કરવામાં આવશે. તો તમારે પેડ કાઉન્સેલિંગમાં અવશ્ય જોડાઈ જવાનું છે. જેને પર્સનલ માર્ગદર્શન જોતું એ પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકે છે. તો આગળની કોલેજ આપણે જોઈએ કે છઠ્ઠા નંબરની કોલેજ જેનું નામ છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગર. તો એમાં આપણે જોઈએ કે ટ્યુશન ફી 25,000 છે. પછી હોસ્ટેલની ફી અહીંયા 1200 રૂપિયા છે. પછી યુનિવર્સિટીની ફી છે અહીંયા વેબસાઇટ પર આપેલી નથી એટલે આપણે અહીંયા કોઈ લખી નથી. પછી પરીક્ષાની ફી છે એ 3,630 રૂપિયા છે. જમવાની મેસ ફી છે એ 3,000 થી 4,000 માસિક હોઈ શકે છે. અને હોસ્ટેલની ડિપોઝિટ ફી છે એ 7,500 રૂપિયા છે.
તો બસ આજે તો આપણે ગવર્મેન્ટ કોલેજનો સંપૂર્ણ આપણે દરેક ફીની માહિતી આપી દીધી. હવે આપણે જીમીઆરએસનો વિડીયો પણ લાવીશું અને આની પછી આપણે પ્રાઇવેટ કોલેજનો પણ વિડીયો લાવીશું કે કઈ પ્રકારની કેટલા પ્રકારની ફી છે. તો તમે આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો. આપણે સંપૂર્ણ ચેનલ પર સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયા સમજાવવાના છીએ. તો તમારા મિત્રોને પણ વિડીયો શેર કરો તો એમને પણ સંપૂર્ણ માહિતી મળતી રહે. તો મળીએ આગળ આવો કોઈ ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે.